માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજનો જે આપણો વિષય છે તે તરુણાવસ્થા। અને પહેલાંના વિડીયોમાં પણ આપણે તરુણાવસ્થાનો જે અર્થ, તેની વ્યાખ્યા, તેના વિકાસાત્મક કાર્યો, તેની જે લક્ષણો છે તેના વિશે વાત કરી ચૂક્યા છે। હવે જે આવે છે તે મહત્ત્વનો મુદ્દો છે કે તરુણાવસ્થામાં વિકાસના તબક્કાઓ, કે ભાઈ એક તરુણ હોય જેની સમયગાળો છે 12થી લઈને 18 કે 20 વર્ષનો, તો તેની અંદર કયા કયા તબક્કાની અંદર વિકાસ થતો હોય છે, કયા કયા પાસાઓમાં વિકાસ થતો હોય છે, તેની માહિતી આજે આપણે મેળવીશું। મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ બીજા સુધી પણ આને પહોંચાડવાની કોશિશ કરજો। હવે પહેલાં તો એ જાણી લો કે કયા કયા પાસામાં વિકાસ થાય છે। તો તરુણાવસ્થામાં શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક અને નૈતિક વિકાસ થતો હોય છે। એટલે આ ખાસ યાદ રાખજો કે 5 પ્રકારના વિકાસ છે: શારીરિક, માનસિક, સાંવેગિક, સામાજિક અને નૈતિક વિકાસ। અને આ 5 વિકાસ આજે આપણે આ વિડીયોમાં સમજીશું। તો લગભગ 12 વર્ષની ઉંમરથી 20 વર્ષની ઉંમર સુધી તરુણાવસ્થામાં બાળકનો વિકાસ થતો રહે છે અને વિકાસ આ 5 દિશામાં થાય છે। આ અવસ્થામાં બાળકનો શારીરિક વિકાસ થોડો મંદ પડે છે, પરંતુ જાતીય વિકાસ ઝડપથી થાય છે। તરુણાવસ્થામાં પરિપક્વતા આવે છે। ખાસ યાદ રાખજો કે કઈ અવસ્થામાં બાળકમાં પરિપક્વતા આવે છે, તો તરુણાવસ્થામાં બાળકમાં પરિપક્વતા આવે છે। આ અવસ્થામાં શારીરિક વૃદ્ધિ એની ચરમસીમાએ પહોંચે છે, એટલે કે અંતિમ ધ્યેય સુધી તે પહોંચી જાય છે। શારીરિક વૃદ્ધિ છોકરાઓમાં પુરુષ અને છોકરીઓમાં સ્ત્રીના લક્ષણો દેખાય છે અને તે એ રીતે સભાનતાપૂર્વક વર્તાવ કરવા લાગે છે। તો હવે આપણે જેનો શારીરિક વિકાસ છે તેની તરફ આગળ વધીએ કે શારીરિક વિકાસમાં કઈ કઈ બાબતોમાં વિકાસ થાય છે। તો તરુણીઓમાં તરુણની તુલનામાં વૃદ્ધિ વહેલી આવે છે। આપણે આ પહેલાંના વિડીયોમાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છે, જ્યારે આપણે તેની જે સંકલ્પના છે તે સમજી રહ્યા હતા ત્યારે, કે તરુણીઓ એટલે કે છોકરીઓમાં તરુણ એટલે કે છોકરાઓ કરતાં વહેલી વૃદ્ધિ આવી જાય છે, પરંતુ 15 કે 16 વર્ષ જ્યારે તેમની ઉંમર થાય ત્યારે તે લગભગ અટકી જાય છે। જ્યારે તરુણનો વિકાસ લગભગ 19થી 20 વર્ષ સુધી થયા જ કરે છે। હવે કયા કયા પાસાઓમાં વિકાસ થાય છે? શારીરિક વિકાસ, તો એમાં પહેલું આવે છે વજન। તો તરુણાવસ્થામાં ખાસ યાદ રાખજો, તરુણાવસ્થામાં છોકરાઓનું વજન છોકરીઓ કરતાં વધુ હોય છે, એટલે કે છોકરો વધારે વેઇટવાળો હોય છે, છોકરીઓ થોડીક ઓછી વેઇટવાળી હોય છે। આ અવસ્થાના અંત સુધીમાં છોકરાઓનું વજન છોકરીઓ કરતાં 25 પાઉન્ડ જેટલું વધુ હોય છે। તરુણાવસ્થામાં થતી વજનની આ વૃદ્ધિ તેના સ્નાયુ અને હાડકાની વૃદ્ધિને લીધે થાય છે। કેમ આટલું વજન વધવા લાગે છે? કારણ કે તેની અંદર જે હાડકાઓ છે, તેના સ્નાયુઓ છે તે જોડાવા લાગે છે અને મજબૂત બાંધો બનવા લાગે છે, એટલા માટે અહીંયા વજન વધુ જોવા મળે છે। આગળ છે ઊંચાઈ। આ અવસ્થામાં છોકરા અને છોકરીની ઊંચાઈ ઝડપથી વધે છે। છોકરાની ઊંચાઈ 18 વર્ષ સુધી અને ત્યારબાદ પણ વધતી રહે છે, પરંતુ છોકરીઓની મહત્તમ ઊંચાઈ 16 વર્ષની ઉંમર સુધી થતી હોય છે, એવું માનવામાં આવે છે। ત્રીજો વિકાસ છે મસ્તિષ્ક, એટલે કે જે અંદર માથું છે, મગજ છે, એની વાત કરે છે। તો આ અવસ્થા દરમિયાન મસ્તિષ્કનો વિકાસ ચાલુ જ હોય છે। જે આપણું મસ્તિષ્ક છે તેનો વિકાસ ચાલુ જ હોય છે તરુણાવસ્થાની અંદર। 15થી 16 વર્ષની ઉંમર સુધીમાં મસ્તિષ્કનો પૂર્ણ વિકાસ લગભગ પૂર્ણ થઈ જાય છે। હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે તરુણાવસ્થામાં મસ્તિષ્કનું જે કંઈક પણ વજન છે તે કેટલું હોય છે? તો તરુણાવસ્થામાં મસ્તિષ્કનું વજન લગભગ 1200થી 1400 ગ્રામ જેટલું હોય છે। આ ખાસ યાદ રાખજો। આગળ આવે છે હાડકાં। તો શારીરિક જે એનો વિકાસ થાય છે તેમાં હાડકાં શું મહત્વના, ત્યાં શું વિકાસ થાય છે? તો આ અવસ્થામાં અસ્થિકરણની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે કે હાડકાં જોડાવવાની પ્રક્રિયા શરૂ થાય છે। હાડકાં મજબૂત બને છે અને નાના હાડકાં એકબીજા સાથે જોડાઈ જાય છે। હાડકાના આ બંધારણથી શરીરનો ઘાટ બંધાય છે। પૂછાય તમને પરીક્ષામાં કે કઈ અવસ્થામાં શરીરનો ઘાટ બંધાય છે? તો તરુણાવસ્થાની અંદર બંધાય છે। પાંચમું આવે છે શારીરિક વિકાસમાં દાંત। તો તરુણાવસ્થાના પ્રારંભમાં છોકરા અને છોકરીઓના સ્થાયી દાંત આવી ગયા હોય છે। આ અવસ્થાના અંતમાં
કે ત્યારબાદ તેને દહાપણના દાંત એટલે કે વિઝડમ ટૂથ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ તે નીકળે છે. છઠ્ઠું છે અન્ય અંગોનો વિકાસ. જો અહીંયાથી થોડુંક વધારે ખાસ ધ્યાન રાખવાની બાબત છે, કેમ કે દાંત, હાડકાં જે કંઈક પણ આપણે પહેલાં જોયું, હવે એના સિવાયના જે અંગો બચી ગયા છે તેના અંદર કયો વિકાસ થાય છે શારીરિક તે આપણે જોવાનું છે. તો તરુણ અવસ્થામાં હૃદયનું કદ મોટું થાય છે. ખાસ યાદ રાખજો, કઈ અવસ્થામાં હૃદયનું કદ મોટું થાય છે? તો તરુણ અવસ્થામાં હૃદયનું કદ મોટું હોય છે. આ અવસ્થામાં પેટ, આંતરડા અને કલેજું વગેરે અંગોની ઝડપી વૃદ્ધિ થાય છે. તેને ભૂખ વધારે લાગે છે અને પાચન શક્તિ સુધરે છે. કઈ અવસ્થામાં? તરુણ અવસ્થામાં. તરુણોના ફેફસા આ અવસ્થામાં મજબૂત બને છે. શ્વાસોશ્વાસનો દર ધીમો થાય છે. હવે આ ખાસ યાદ રાખજો કે છોકરી કરતાં છોકરાના ફેફસામાં તાકાત વધુ હોય છે. તરુણ અવસ્થાની વાત થાય છે. તરુણોની કંઠનળીમાં ફેરફારો થાય છે. તરુણ એટલે કે છોકરાઓ અને તરુણી એટલે કે છોકરી. આ ખાસ યાદ રાખજો કે તરુણો જે હોય છે તેમની કંઠનળીમાં ફેરફારો થાય છે. એટલે તમે જોયું હશે કે ઘણીવાર બાળકનો અવાજ 11-12 વર્ષની ઉંમરમાં જે હોય છે તો 18-19 પહોંચે ત્યારે ઘેઘૂર અવાજ એટલે કે જાડો અવાજ તેનો બની જાય છે. તો આ કંઠનળી એટલે કે તરુણ અવસ્થાની અંદર જે ફેરફારો થાય છે શારીરિક, તેનું જ એક લક્ષણ છે કે તરુણોની કંઠનળીમાં ફેરફાર થાય છે. છોકરાનો અવાજ આ અવસ્થામાં વધુ ઘેરો અને કઠોર બને છે, જ્યારે છોકરીના અવાજમાં ખાસ ફેરફાર થતો નથી. તેની મધુરતા વધે છે. ઉલટું મીઠો અવાજ છોકરીઓનો થવા લાગે છે. મજ્જાતંતુઓમાં વૃદ્ધિ થવાને લીધે તેની એટલે કે બંનેની, અહીંયા છોકરી અને છોકરી બંનેની માનસિક શક્તિઓનો વિકાસ પણ થતો હોય છે. અને સાતમું છે જાતીયતાનો વિકાસ. તો તરુણ અવસ્થામાં પ્રવેશતા તરુણોમાં એક પ્રકારની વિશિષ્ટ સભાનતા, કેમ કે એમને પોતાના શરીરનું ભાન થવા લાગે છે, પોતાની જાતીયતાનું ભાન થવા લાગે છે, તો એક વિશિષ્ટ પ્રકારનું વર્તન કરવા પ્રેરાઈ જાય છે. તેઓ દીવા સ્વપ્નો માણવા લાગે છે. કઈ અવસ્થામાં બાળક દીવા સ્વપ્નો માણે છે? તો તરુણા અવસ્થામાં. જાતીય અવસ્થામાં જાતીય અંગો સક્રિય બનવા માંડે છે. જે જાતીય અંગો છે તે બધા જ સક્રિય થવા લાગે છે. શૈશવની અવસ્થામાં તેમનામાં પ્રજનન ક્ષમતા હોતી નથી, પરંતુ તરુણ અવસ્થામાં તે પ્રજનન ક્ષમતા ખીલવા લાગે છે. તરુણ અવસ્થામાં જાતીય અંગોનો વિકાસ થવા લાગે છે. તારુણ્યના પ્રારંભથી જ તરુણોના હાથ પર અને પગ પર રૂંવાટી ઉગવાની શરૂઆત થઈ જાય છે. છોકરાઓને મૂછના દોરા ફૂટે છે, ગાલ ઉપરની રૂંવાટી ઘટ બને છે અને દાઢી ઉગે છે. આ છોકરાઓના જે કંઈક પણ લક્ષણો છે જાતીયતાના. હવે આવે છે છોકરીઓના, કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે, તેમને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત થાય છે. છોકરાઓના જાતીય અંગોમાં શુક્ર ગ્રંથિ, શ્રીશન, શુક્રવાહિની, નલિકાઓ તેમજ પ્રોસ્ટેટ ગ્લેન્ડનો સમાવેશ થાય છે. તો આ જાતીય વિકાસ શારીરિક વિકાસની અંદર આવે છે. આગળ છે જાતીય વિકાસ જ ચાલુ છે હજુ, કે શુક્રપિંડનો વિકાસ પણ થાય છે. શ્રીશનની લંબાઈ પહોળાઈ વધે છે. જનનાંગોનો પરિપક્વ તથા તરુણો સ્વપ્ન દોષનો ભોગ બનવાનું શરૂ થાય છે. જાતીય અંગો સ્ત્રીના જાતીય અંગોમાં બીજાશય, બીજવાહક નલિકા, ગર્ભાશય અને યોનિનો પણ સમાવેશ થાય છે. છોકરીઓને માસિક સ્ત્રાવ શરૂ થાય છે. યાદ રાખજો કઈ અવસ્થા? તો તરુણ અવસ્થા. છોકરીઓના નિતંબોમાં વૃદ્ધિ થાય છે. આ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જાતીય અંગોનો લગભગ પૂર્ણત્ય વિકાસ થવાથી તેઓ પ્રજોત્પત્તિ માટે સમર્થ બને છે અને વિજાતીય આકર્ષણ વધે છે. તરુણોને આત્મકથા અને પ્રવાસના પુસ્તકો તેમજ તરુણીઓને પ્રેમ અને શૃંગારની વાર્તા, ચલચિત્રો અને ગીતો બહુ જ ગમે છે. બંનેને સુંદર દેખાવું ગમે છે. તો આ અવસ્થાની અંદર તેમને સાચી દિશાના જાતીય શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા હોય છે અને આપવું જોઈએ મા બાપે પણ, જો એમનાથી કોઈ મોટેરા હોય તેમને પણ, અને ખાસ કરીને શિક્ષકોએ પણ આ પ્રકારનું જે નોલેજ છે તે બાળકને સાચી દિશામાં માર્ગદર્શન આપતું હોવું જોઈએ. હવે શારીરિક વિકાસ પૂર્ણ થયો છે. હવે માનસિક રીતે કયો વિકાસ થાય છે? તો આપણે તેના વિશે આગળ વધીએ. તો માનસિક વિકાસ. તો તરુણ અવસ્થામાં 15થી 20 વર્ષ સુધીમાં માનસિક વિકાસ તેની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચે છે. એટલે કે સૌથી શ્રેષ્ઠ કક્ષા સુધી તે પહોંચી જાય છે 15થી 20 વર્ષ સુધીની અંદર. તો હવે માનસિક વિકાસમાં પણ કયા કયા પાસાઓ છે જ્યાં વિકાસ થાય છે? તો પહેલું છે બૌદ્ધિક વિકાસ.
તો બૌદ્ધિક વિકાસ એટલે કે બુદ્ધિનો શ્રેષ્ઠ વિકાસ થાય છે. 14 થી 16 વર્ષની ઉંમરમાં બુદ્ધિનો વિકાસ અધિકતમ થતો હોય છે. બીજું છે જાત પ્રત્યે સભાનતા. તરુણાવસ્થામાં તરુણ પોતાની જાતિ વિશે સભાનતા કેળવે છે. તે અન્યની નજરે પોતાને જોવાની કોશિશ કરે છે, એટલે કે જાત પ્રત્યે તેને સભાનતા આવવા લાગે છે. ત્રીજું છે માનસિક સ્વાતંત્ર્ય. પોતાની રીતે પરંપરાઓ રીતિ રિવાજો સામે તે બંડ પોકારે છે, વિદ્રોહી બને છે, અંધવિશ્વાસ અને જૂની માન્યતાઓને ફગાવીને પોતાની સ્વતંત્ર વિચારધારા વિકસાવે છે. આ તો આપણે એમના લક્ષણોમાં પણ જોઈ ચૂક્યા છે. ચોથું છે માનસિક શક્તિનો વિકાસ. તેમનામાં વિચારવાની, સારા નરસાને પારખવાનો ભેદ અને સમસ્યાઓને ઉકેલવાની શક્તિનો વિકાસ થાય છે. તરુણાવસ્થામાં જ આ શક્તિનો વિકાસ થાય છે. પાંચમું છે ધ્યાન. આ અવસ્થામાં ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિનો પણ વિકાસ થાય છે. છઠ્ઠું છે ચિંતન. ઊંડાણપૂર્વક વિચાર કરવાની શક્તિ વિકસે છે. તે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ મેળવવાની ક્ષમતા વિકસાવે છે. આ માનસિક વિકાસની અંદર આવે છે. સાતમું છે તર્ક શક્તિ. આ અવસ્થામાં તર્કબદ્ધ વિચારવાનું તે શીખી જાય છે, કારણ કે તેનો માનસિક વિકાસ થઈ રહ્યો છે તરુણાવસ્થાની અંદર. આઠમું છે કલ્પના શક્તિ. વાસ્તવિક જીવનમાં રહેલા છતાં તે કેટલીક વાર પોતાના મનોરાજ્ય કે કલ્પના લોકમાં વિહાર કરે છે, ફરવા લાગે છે. દીવા સ્વપ્નોમાં રાચવું તેમને ગમે છે. છોકરાઓ કરતાં છોકરીઓની કલ્પના શક્તિ તેજ હોય છે. આ ખાસ યાદ રાખજો કે તરુણાવસ્થામાં બંનેમાંથી કોની કલ્પના શક્તિ તેજ હોય છે? તો છોકરીઓની કલ્પના શક્તિ તેજ હોય છે. નવમું છે રુચિ વૈવિધ્ય. તો તરુણાવસ્થામાં તરુણીઓના વલણોનો વિકાસ તીવ્ર ઝડપથી થાય છે, તેથી તેમનામાં વલણોમાં રુચિ ભેદ જોવા મળે છે. તો આ હતું માનસિક વિકાસ. હવે આવે છે સાંવેગિક વિકાસ, કે સાંવેગના રીતે તે કેવી રીતે પોતાના શરીરની અંદર વિકાસો કરે છે, પોતાના જે માનસિક રીતે વિકાસ કરે છે તે આપણે જોઈ ચૂક્યા છે. હવે આવે છે સાંવેગિક વિકાસ. તો આ અવસ્થામાં ઝડપી શારીરિક પરિવર્તનો આવે છે. આપણે જોયું આગળ શારીરિક વિકાસમાં કે મગજ વધવા લાગે છે, હાડકાઓ વધવા લાગે છે, એટલે શારીરિક વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. તેથી સંવેદાત્મક અનુભૂતિ પણ તીવ્ર અને ઉત્કૃષ્ટ બને છે. હવે જોઈએ આપણે કે કેવી રીતે સંવેદ જે લાગણીઓ છે તેની અંદર વધવા લાગે છે. તો તેના લક્ષણો જોઈએ આપણે. તો તરુણા અવસ્થામાં પ્રેમ, દયા, ક્રોધ, સહાનુભૂતિ વગેરે સ્થાયી રૂપે ધારણ થાય છે. એમની અંદર આ ગુણો આવવા લાગે છે. આ અવસ્થામાં તરુણો અન્યાયનો પ્રતિકાર કરે છે, કારણ કે એને પોતાની વિચારધારા વિકસી ગઈ છે. દિન દુખ્યા પ્રત્યે દયા અને સહાનુભૂતિની તીવ્ર તેની અંદર માત્રા હોય છે. આ અવસ્થામાં તેમને પોતાનો દેખાવ અને સૌંદર્ય, અભ્યાસ, લગ્ન અને વ્યવસાય તેમજ ભાવિ કારકિર્દીની ચિંતા સતાવે છે, કારણ કે આ જ અવસ્થા એવી છે જ્યાં તેમણે પોતાના લાઈફ વિશે વિચારવાનું છે. આ અવસ્થામાં જ્ઞાન, રુચિ, ઈચ્છાશક્તિનો વિકાસ થતાં સંવેગો ઉત્પન્ન કરવાવાળી ઘટનાઓ અને પરિસ્થિતિઓમાં પણ પરિવર્તન આવે છે. તરુણા અવસ્થામાં કિશોર અવસ્થાનો અંત આવે છે અને તેમનામાં કેટલાક પુખ્તતાના લક્ષણો પણ જોવા મળે છે. તેમના સંવેગાત્મક જીવનમાં તેને વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં સંઘર્ષનો સામનો કરવો પડે છે, કારણ કે પરિસ્થિતિ બદલાય છે, શરીર બદલાય છે, વિચારો બદલાય છે, લોકો બદલાય છે, એટલે તેને ઘણું બધું અનુકૂલન કરવામાં સંઘર્ષ અનુભવવો પડે છે. તે કેટલીક વાર નિષ્ફળ નીવડે છે અને નિરાશાનો ભોગ બને છે. જો તેની આજુબાજુનું વાતાવરણ તેને બરાબર ન મળે તો નિષ્ફળતાનો ભોગ ચોક્કસ તે બનવાનો જ છે. આ અવસ્થામાં ક્રોધનો સંવેગ ઓછા વત્તા અંશે થતો હોય છે, એટલે કે ક્રોધ તમે જોઈ શકો છો તરુણાવસ્થાની અંદર. તે સ્વતંત્રતાનો હિમાયતી બને છે. આપણે આગળ જોઈએ કે તે પોતાના પરિવાર વડીલોની અગેન્સ્ટ જવા લાગે છે, તેમનો વિરોધ કરવા લાગે છે. તેનું સ્વતંત્રતા જોખમમાં આવી પડતા તેનામાં ક્રોધ ઉત્પન્ન થાય છે. આ અવસ્થામાં તેનો પ્રેમ પરિવાર પૂરતો મર્યાદિત ન રહેતા તેનો વિસ્તાર થાય છે, કારણ કે આપણે આગળ જોયું કે તેને વિજાતીય આકર્ષણ વધવા લાગે છે, તો તેનો જે પ્રેમ હોય, જે પરિવાર સીમિત હતો, તે હવે ઘરની બહાર નીકળવા લાગે છે. ખાસ કરીને તેને વિજાતીય વ્યક્તિનું આકર્ષણ થાય છે અને તે વ્યક્તિ માટે તે પ્રેમાંગ બને છે. પોતાના પ્રિય પાત્ર માટે સતત પ્રેમ વર્ષા કરે છે. આ અવસ્થા આનંદ અને ઉલ્લાસની અવસ્થા છે.
એમ તો તરુણ અવસ્થા ઘણી લાંબી અવસ્થા છે અને તેની અંદર ઘણા બધા લક્ષણો છે. આગળ જોઈએ તો આ અવસ્થામાં શારીરિક પરિવર્તનો ઝડપથી આવતા તે પોતાના શારીરિક પરિવર્તનોથી સભાનતા અનુભવે છે. વિજાતીય પાત્ર તરફ આકર્ષણ અનુભવતા તેનામાં તીવ્ર કામ વેગ પણ પેદા થાય છે. આપણે આગળ જોયું જાતીય શારીરિકની અંદર જે જાતીય વિકાસ હતો તેની અંદર કે તીવ્ર કામ વેગ તેની અંદર પેદા થાય છે, કારણ કે તેને વિજાતીય આકર્ષણ આવે છે. આગળ આ અવસ્થામાં તરુણીઓ ક્યારેક પોતાને અને ક્યારેક બીજાને પણ ન સમજાય ને તેવું વર્તન કરી બેસે છે. આ તો એનું જ એક લક્ષણ છે. એક જ પ્રકારની પરિસ્થિતિ જુદા જુદા સમયે તેને વિચિત્ર વર્તન કરવા પ્રેરે છે અને તે ખિન્નતા અનુભવે છે. આજે મેં જે વર્તન કર્યું હોય તરુણ અવસ્થામાં, કાલે પણ સેમ સમસ્યા આવે પણ મારું જે વર્તન છે તે ચેન્જ થઈ જાય. તો આવું તરુણ અવસ્થામાં થતું રહે છે. આ હતો સાંવેગિક વિકાસ. હવે આવે છે સામાજિક વિકાસ. આ મહત્વનો વિકાસ હોય છે, કારણ કે સામાજિક વિકાસ જો બાળકનો બરાબર થાય તો તે પછી દરેક પાસામાં સારી રીતે આગળ વધી શકે છે. તો સામાજિક વિકાસ, તેની અંદર પહેલું જ આવે છે વિજાતીય સહકારની ઝંખના. આપણે પહેલાં જોયું કે તેને વિજાતીય આકર્ષણ ઘણું થતું હોય છે આ અવસ્થાની અંદર. તો વિજાતીય સહકાર જો તેને બરાબર મળી જાય તો તેનું કામ સારી રીતે થઈ શકે છે. તો વિજાતીય સહકારની ઝંખના એમાં આવે છે કે ઉત્તર બાલ્ય અવસ્થામાં શરીર પ્રત્યે બેદરકાર રહેનાર છોકરો કે છોકરી શરીરની સજાવટમાં રસ લે છે. જે બાલ્ય અવસ્થા હોય છે તેમાં એને એટલું ફાટેલું શર્ટ પહેરીને પણ બહાર નીકળી જાય, વાળ ન ઓળેલા તો પણ બહાર નીકળી જાય, ત્યારે એને કોઈ ફરક નથી પડતો. પણ જ્યારે તે તરુણ અવસ્થામાં આવે છે તો તે પોતાના શરીરને સજાવટ કરવામાં વધારે સમય નીકાળે છે. પછી એ તરુણી હોય કે તરુણ હોય, બંને હોય. વિજાતીય વ્યક્તિનું આકર્ષણ અનુભવે છે. પોતાની સુંદરતાનું, શક્તિનું વિજાતીય વ્યક્તિ સમક્ષ પ્રદર્શન કરતા તે અચકાતો નથી. એટલે આવી રીતે તે વિજાતીય સહકારની ઝંખના અનુભવે છે. બીજું આવે છે વર્તન અને વ્યવહારમાં ભિન્નતા. તો આ જોઈએ આપણે કે આ અવસ્થામાં વર્તન આવેગાત્મક હોય છે. આવેગાત્મક એને તમે સાંવેગિક પણ ગણી શકો છો, જે આપણે આગળ આખું વિકાસ જોઈ ચૂક્યા છે. તેનામાં સાંવેગિક વર્તનમાં ઉતાર ચઢાવ આવે છે. ક્યારેક તે ગુસ્સે થાય છે, ક્યારેક પ્રેમાળ રહે છે, ક્યારેક તે ખિન્નતા અનુભવે છે, ક્યારેક તે નિરાશ હોય છે. એટલે કેટલીક વાર તે વિચિત્ર વર્તન કરે છે. કોઈક વાર ઉત્સાહી તો કોઈક વાર તે નિરુત્સાહી બની જાય છે. તરુણોનું વર્તન કેટલીક વાર આવેગાત્મક હોવાથી વર્તન અને વ્યવહારમાં પણ વિરોધાભાસ જોવા મળે છે, કે વર્તન કંઈક બીજું કરે છે અને વ્યવહાર કંઈક બીજું કરે છે. આવું વિરોધાભાસ તમને જોવા મળશે. ત્રીજું આવે છે સ્થિરતા અને સમાયોજનનો અભાવ. આ અવસ્થા અત્યંત સંવેદનશીલ અવસ્થા છે. માનસિક જીવનમાં આ અવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તનો આવે છે. તે વિચારો અને વર્તનના અસ્થિરતા અનુભવતો હોવાથી તે ઘર્ષણના માર્ગે વળે છે. વિદ્યાર્થી મિત્રો, આની આગળનો જે વિડીયો છે તેની અંદર આપણે શૈક્ષણિક ફલિતાર્થોની વાત કરી છે. તે શૈક્ષણિક ફલિતાર્થો ખાસ ધ્યાનથી જોજો, જેની અંદર તમને આ ટોપિક ક્લિયર થશે કે ક્રાંતિકારી જે વિચારોનો પરિવર્તન આ અવસ્થામાં આવે છે તો તે સમયે એક શિક્ષકની ભૂમિકા શું, તો તે તમે ખાસ કરીને જોજો, જેનાથી તમને આઈડિયા આવે કે તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ અને કેવી રીતે વિદ્યાર્થીઓ સાથે ટેકલિંગ કરવું જોઈએ. ચોથું આવે છે સ્વતંત્રતાની ઝંખના અને વિરોધ. તો આ અવસ્થાનો સામાજિક વિકાસ ઉચ્ચ સપાટીએ પહોંચે છે. મહદ અંશે શારીરિક અને માનસિક રીતે સ્વતંત્રતા ઝંખે છે. આપણે આગળ ઘણીવાર આ ટોપિક ડિસ્કસ કરી ચૂક્યા છે કે બાળક સ્વતંત્રતા તરફ આગળ વધે છે. તેને શિસ્તના કે પરંપરાના બંધનો ગમતા નથી. તે મુક્ત થવા ઈચ્છે છે. ઘરના હોય કે સમાજના હોય કે ધર્મના હોય, જેટલા પણ બંધનો છે કે જે શિસ્તના પાલન કરવાવાળા જે આયામો છે તેને ગમતા જ નથી. તે તેમાંથી મુક્ત થવા માટે ઈચ્છે છે. તેની સ્વતંત્રતાની ભાવના એટલી પ્રબળ બને છે કે વડીલોનું અનાદર પણ તે ઘણીવાર કરી નાખે છે અને શિક્ષકોનું પણ કરે છે. આપણે જોયું હશે આ બધી જે કંઈ પણ સમસ્યાઓ છે તે. પાંચમું, સંઘવૃત્તિની પ્રબળતા અને સમૂહ પ્રત્યેની નિષ્ઠા. તો આ અવસ્થામાં તરુણનું રસ ક્ષેત્ર વિસ્તૃત બનતા તે પરિવારની વ્યક્તિઓને છોડીને બહારની વ્યક્તિઓ તરફ ધડે છે. બહારની દુનિયાના શ્રેષ્ઠ અને આદર્શ લગતી વ્યક્તિઓના આકર્ષણમાં તે ઘસડાય છે. સંઘવૃત્તિ જેને આપણે કહીએ. આ અવસ્થામાં તરુણોની સંઘવૃત્તિ પ્રબળ બને છે અને તે સ્વસ્થ સામાજિકતાનું રૂપ ધારણ કરે છે. સમૂહના નિયમો અને આદર્શોને તે અનુસરે છે. વફાદારી કેળવે છે. સમર્પણ ભાવના પણ જાગૃત થાય છે. એટલે આ સંઘવૃત્તિ જે આવે છે તે સામાજિક વિકાસની અંદર જ છે. છઠ્ઠું છે સામાજિક ગુણોનો વિકાસ.
તો આ અવસ્થામાં સંઘ વૃત્તિ પ્રબળ હોવાથી તે સંઘના કે કોઈ સમૂહનો સભ્ય બને છે. અને આનાથી શું થાય છે એને ફાયદો? તો આનાથી તેનામાં નેતૃત્વ, ઉત્સાહ, સહાનુભૂતિ, નિષ્ઠા, સમર્પણ, ખેલદિલી તેમજ સભ્યો પ્રત્યેની સહાનુભૂતિના ગુણોનો વિકાસ થાય છે. આ બધા તરુણોનું સામાજિકરણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ એનો સામાજિક ગુણોનો વિકાસ છે. 7મું આવે છે અભિરુચિયા વલણોમાં પરિવર્તન. તો આ અવસ્થામાં બાળકોના રસો અને અભિરુચિઓનો વિકાસ થાય છે, કારણ કે આ જ અવસ્થામાં તે ઘણા બધા નવા નવા કૌશલ્યો શીખે છે, નવા નવા જે પોતાના ભવિષ્યના અંદર કરવાવાળા કામો તેના વિશે તે વિચારતો હોય છે, તેના અંદર રસ અને અભિરુચિ આવતી હોય છે. 15 વર્ષની ઉંમર સુધી તરુણોની અભિરુચિઓમાં સતત પરિવર્તન થતું રહે છે, કારણ કે તે ઘણા બધા નવા નવા કામો કરવા, સાહસિક કામો કરવા આ જ અવસ્થામાં તેને ગમતા હોય છે. ત્યારબાદ તેમની અભિરુચિ કે વલણોમાં સ્થિરતા આવે છે અને પછી ઘણા સમય પછી તેને આઈડિયા આવી જ જાય છે કે હું આ જ ફિલ્ડમાં આગળ વધવા માંગુ છું, તો તે સ્થિર થઈ જાય છે. તરુણ અવસ્થામાં છોકરાઓને સામૂહિક રમતો અને પ્રવૃત્તિઓ ગમે છે. ખાસ યાદ રાખજો કે કઈ અવસ્થામાં બાળકને સામૂહિક રમતો કે પ્રવૃત્તિઓ ગમે છે. તો તરુણ અવસ્થાની અંદર વિવિધ કલાઓ અને શોખોને ઉત્તેજન મળે છે. વિશિષ્ટ કલા કે કલાઓમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા તે તનતોડ પ્રયાસો કરે છે. આ અવસ્થામાં વર્તમાનપત્રો, રેડિયો, ચલચિત્રો તરુણો વલણોના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે આ જેટલી પણ વસ્તુઓ છે, અત્યારે તો સોશિયલ મીડિયા પણ આપણે એડ કરી શકીએ છીએ, જે તરુણોના વલણોના ઘડતરમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ અવસ્થાને છોકરીઓમાં ભરત ગૂંથણ, નૃત્ય, સંગીત વિશે વિશેષ આકર્ષણ જાગે છે અને આ અવસ્થામાં તેનામાં ક્યારેક વ્યક્તિ કે પરિસ્થિતિ સામે પૂર્વગ્રહો પણ પેદા થાય છે. એટલે આ તરુણ અવસ્થાનો જે કંઈ પણ સામાજિક વિકાસ છે તેની જ વાત થઈ રહી છે. આગળ છે 8મું સમાજ સેવાની ભાવનાનો વિકાસ. તો આ ભાવના અતિ તીવ્ર બને છે. તમે જોયું છે ઘણા બધા તરુણ અવસ્થાના લોકો આર્મી કે પોલીસની અંદર જોડાવા માટેની કયાસો શરૂ કરી દે છે, કારણ કે તેની અંદર સમાજ સેવાની ભાવનાઓનો વિકાસ આ જ અવસ્થામાં થતો હોય છે. આ ભાવના અતિ તીવ્ર બને છે. માનવ સમાજના દુઃખ, દર્દ અને શોષણ તેમજ પીડા જોઈ તેનું દિલ સાહજિક રીતે દ્રવી ઉઠે છે. અને 9મું આવે છે છેલ્લું આગવા દર્શન, જીવન દર્શનનું નિર્માણ. આગવું એટલે કે આવનારું. આ અવસ્થામાં તરુણ સારા નરસાનો વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે. નૈતિક અને અનૈતિક બાબતો પ્રત્યે પોતાની આગવી સૂઝ કેળવે છે. આ અવસ્થામાં સામાજિક અન્યાય સામે તે પ્રબળ વિરોધ નોંધાવે છે અને પોતાનું જીવન દર્શન સુધારવાની તે કોશિશ, નિર્માણ કરવાની તે કોશિશ, જે સામાજિક વિકાસ છે તેની અંદર તે કરવા લાગે છે તરુણ અવસ્થાની અંદર. અને આગળ છે 10મું આત્મસ્થાપના અને આત્મસન્માન. આ અવસ્થામાં તેને અદમ્ય મહત્વકાંક્ષાઓ જાગે છે. તે સમાજમાં અને પોતાના સમૂહમાં આદર અને સન્માનની ભાવના ઝંખે છે. તેનામાં સ્વીકૃતિની ભાવનાઓ પણ જાગે છે. એટલે કે પોતાનું જે આત્મસન્માન હોય તે અહીંયા જાગવા લાગે છે. 11મું વ્યવસાય પસંદગી, કારણ કે એને ભવિષ્ય વિશે વિચારવાનું છે. તો આ અવસ્થામાં તરુણ અને તરુણીઓ પોતાના ભાવિ વ્યવસાય કે ધંધા કે નોકરીની ચિંતા સતાવવા માંડે છે. તો આટલા પ્રકારના જે વિકાસ છે તે સામાજિક વિકાસ છે. હવે છેલ્લો વિકાસ આવે છે નૈતિક વિકાસ. અને આ નૈતિક વિકાસ શું છે તે આપણે જોઈ લઈએ. તો તરુણ અવસ્થાના અંદર જૂથની ભાવના તેને નૈતિકતાના પાઠ શીખવે છે, કારણ કે આપણે જોયું આગળ સામાજિક વિકાસની અંદર કે તેને સંઘ વૃત્તિ કે સમૂહમાં રહેવાની વૃત્તિ તેની અંદર વિકસવા લાગે છે. તો તે જ જૂથ ભાવના તેને નૈતિકતાના પાઠો શીખવે છે. તરુણ અવસ્થા દરમિયાન તેણે મેળવેલા અનુભવો, મનોભાવ, પૂર્વગ્રહો તથા તેના વિચારો ચારિત્ર ઘડતરનો પાયો બને છે, જેના આધાર પર તેનો નૈતિક વિકાસ થાય છે. અને છેલ્લું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઈશ્વર, આત્મા, જીવન, મૃત્યુ, પાપ, પુણ્ય વગેરે અંગેના આધ્યાત્મિક વિચારો પણ તેને આ જ અવસ્થામાં કેળવાય છે. આ ખાસ યાદ રાખવા જેવું છે, એટલા માટે જ આપણે તેને બોલ્ડ કર્યું છે કે કઈ અવસ્થામાં ઈશ્વર, આત્મા, જીવન, મૃત્યુ, પાપ, પુણ્ય વગેરેના આધ્યાત્મિક વિચારો બાળકને આવે છે. તો તરુણ અવસ્થાની અંદર આવે છે અને તે પણ નૈતિક વિકાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા રહેશે કે તમને આ જે વિકાસના જેટલા પણ પરિબળો આપણે તરુણ અવસ્થાને અંદર વાત કરી છે
જેની અંદર તેના દરેક પાસાઓને આપણે તપાસ્યા છે, ચેક કર્યા છે અને તેને સમજવાની કોશિશ કરી છે. તો મને આશા રહેશે કે તમને આ બધું જ સમજાયું હશે. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.